હાલો આજે આવી ગયા છે મામીના ઘરે કેરી ખાવા. મામી કેરીનો રસ કાઢે. મામી આજે કેરીનો રસ ખવડાવવાનો છે. છેલ્લી છે હવે પૂરી. હવે વરસાદ થઈ ગયો. સુથણા કરે કે રસ કે કઈ ખબર ના સુધારી હતી. હાથ સુધાર તો હાથ તો ભરાઈ ને કેરી સુધારતો હોય ને ખબર હોય કેરી સુધારીએ તો હાથ ને ભરાઈ જાય. કમેન્ટમાં કહેજો અમારી ભત્રીજાને સીધું ખાવું હોય ને ખબર પડે. મામા આ સુથણા કરે ને એક દી તો ટમેટાનું શાકમાં હેડાન નાખ્યા હતા શીખું નાખ્યું દૂધ તો બરાબર છે ને? હા હજી તો છે દૂધ. હજી તો છે દૂધ. એટલે મેં ધીમા કે સર તૈયાર માથે ખાવા છે ને મળતું હોય ને એને બધું આ લાગે. આને એક વખત રેસ્ટોરન્ટમાં ઓલા પાણીપુરીઓ ને આ બધા જ બનાવતા ને આમ ઓલા સોયા વિનાના હાથેથી આમ કરીને ભાઈ આપણે જોતા ન હોય ને વર્ષે એવો આમ કરીને લૂંટા હોય ને એને ખબર પડે ને અમારે બા કેવા મોટું હસતા હસતા જોવે કે અમારે બહુ કેવી એક્શન ભાઈ આપણે જોતા ન હોય ને આ તો આપણે નજીક જોઈએ ને. કેરી સુધારીએ એમાં હાથ ભરાય કે ન ભરાય એ કહેજો તો કમેન્ટમાં મને. આપણે કેરી સુધારીએ એની અંદર હાથ ભરાય કે ન ભરાય? ન ભરે. ખાવું બધું હેલું છે. ખાવું છે ને હેલું છે. દૂધ એક બાજુ થાય છે ગરમ અને રસ ખાટો લાગે એટલે હું થોડીક નાખી દઉં ખાંડ. હમણાં ઓરાના રીંગણા આવ્યા છે મસ્ત. આજે ઓરો નથી કરવો. આજે કેરી રસ ને ઓરો રોટલો ન ભાવે તને. બરોબર ઉપરની માનતા છે રુદ્ર? એને બારોબાર જ છે રહેવાનું. એમાં ને બામાં કઈ જાજો ફેર નથી. આવડ જવાનું ગણે હું કેટલા થયા કેટલા પાણી નાખો કામ જરાક તો હલાવવા માટે તો સેજ ઓલું બરફ નાખીએ ને ઠંડુ પાણી જરાક તો કરવું પડે ને ઠંડો કરવા માટે. રસ ઠંડો કરવા માટે શું કરીએ? હોટેલ આવતો રહે. નહીતર એમને મારે ચોટલા કેમ આમ ઝેરવા. ઓલા સાદા ચોટલા હોય મોટા મોટા કર્યા હોય એટલે સુધાર્યા હોય. જેમાં તમે ક્યાં પાણી દેખાય છે? મારે ફેરવવા તો ખરી ને. રાબડા જેવો તોય રસ થાય. આપણે પાણી ન નાખીએ એક સેજ આ ફરી જઈને એક ઘૂંટડો એક ઓલું નાખીએ તો આમાં વહવું ન પડે. એમને મારે ખાલી ગોટલા કેમ ઓલા કરવા વાર લાગે બહુ. આ મિક્સરમાં નાખીએ તો થઈ જાય. એક સેજ ટીપું પાણી નાખી દઈએ તો થઈ જાય. ઘણા દૂધ નાખે પણ દૂધ કેરીના ઓલામાં છે ને દૂધ ના નાખાય. એ વિરોધી છે. અને કેરી ખાઈને કોઈ દિવસ ઠંડુ નહીં પીવાનું. એ બે ઝેર થઈ જાય. કેરીનો રસ ખાય અને કાંઈ ઠંડુ નહીં પીવાનું. ક્યાં તને પાણી દેખાણું? રાબડા જેવો રસ છે જો. ચમચી ઉભો રહી એવો. ચમચી ઉપર આમ જોવો જોઈએ. જોવો જોઈએ મામા તમે ચેક આંગળી મૂકવા દેતો ખૂટે કે સાચી વાત છે. અચ્છા હવે જોજો હો જરાક 2 મિનિટ દૂધ તો હું જઈને બ્લેન્ડર ધોઈ નાખું. કેટલી પેલા અહીંયા હતી અહીંથી પછી વાં ગઈ વાંથી પછી અહીંયા આવી હવે મામી આવી છે એટલે વળી પછી ના કેટલી આવશે. કેટલીની વિચાર થતો હોય કે મારા ઉપર અત્યાચાર કરે અત્યારે એ ઓલા જાહે ઉંડકવામાં. તો ત્યાં જાય તો સારું. એમ ના આ ગોઠલા ને એને તો રોહ કાઢલે બોલો મિક્સર માં નાખી દે એટલે એનો રોહ નીકળે. ઈ ગાયું બિસ્સાડ્યું ખાહે. વેસ્ટેજ જાવું સાચી વાત છે. 9મા ધોરણમાં એક છે ને ગુજરાતીમાં પાઠ આવે છાલ છોતરા ને ગોઠલા. પાઠ જ આવે કે આપણે ગુજરાતી પ્રજા છે ને ગુજરાતી પ્રજા
એ બધું આમ ફેંકવામાં એક્સપર્ટ હોય ઈ કે કદાચ ઓલિમ્પિક થાય ને બરછી ફેંકની ને ફલાણી ફેંકની ને પૂછડી ફેંકની ને તો એમાં ગુજરાતીનો પેલો નંબર આવે કેમ તો કે બાયું કેળું ખાઈ લે હે અને પછી છાલ એને આમ કરીને ફેંકશે ઈ કે એટલે એને મેડલ મળે પછી ફોતરા ખાઈ લે હે સિંગ અને ફોતરા આમ કરીને ફેંકશે એટલે આપણે ગુજરાતીઓને છે ને બધાને મેડલ મળે આ ફેંકવાના તો અલ્યો વાંધો નહીં આને તમે ફેંકી આવો એમ કરીને કામ હોપી જ તું હે આ ચાણક્ય બુદ્ધિનો ઉપયોગ કર્યો પતિ પત્ની એ જો હંપીને કામ કરે હમ. તો આમાં તાણે ભેગું થાય ખાવાનું હમ. અને હવે શાક બનાવી બટેટાનું થોડુંક તો બનાવ તીખું તીખું મસ્ત કોરું મોરું હમણાં મસ્ત બનાવી લઉં દૂધ જોજો તો જરાક દૂધ તો જોયું ઉભરાઈ ન જાય થોડુંક બનાવીએ ને મજા આવે હવે એમ શાક વિના હમણાં ટમેટા જેટલી જ વાર લાગશે આને. રસ છે ને બટેટા થોડું મોડું કરી નાખી એક માણસ ક્યાં પહોંચે પછી થોડી થોડી હેલ્પ કરો તમે બધાય તો આપણે ટાઈમે જો મામો ધોઈ નાખે જોઈ લ્યો જો ધોઈ નાખ્યું વરસાદનું પાણી આવતું હોય એમાં નાખતા ના રે ને મસ્ત ધોઈ નાખ્યું આથી એક નંબર હવે ખાલી આમાં હાબુ જ જો નાખવાનું. મો દેખાય એવું થઈ ગયું મામા મામાનું કામ ઓછું હો કે નહીં મામા હાડ કે હવે મામાનું કામ જોરદાર એ દૂધગું નો જાય જોસ્નાબેન ઉપાસ માથે મારું ધ્યાન જ હોય એક થાળી પવન આવે પવન યા બે હામાં બારણા ખુલ્લા હોય ને હામાં એટલે એમ થાય ઠંડુ શાક છે ને એવું થાય જો એક વખત હું થોડીક વહેલી ઉઠી અને મને એમ થયું કે આપણે બપોરે આવીને મારે શાક ને કરવું નહીં તો વહેલી શાક તો ટાઢું શાક નથી ભાવતું બધું ફરેલું શાક જ નથી ભાવતું બીજાને તો ઠીક મને જ નથી ભાવતું કોઈનું હાથની આરે કાયમ ભૂખ્યું રહેવું આવીને કોઈ શાક બનાવતા કેટલી વાર લાગે કલાકે આ તો રસ કરીએ ને રસ ન હોય તો એમ તો કઈ નહીં તો શાક ને બે રોટલા હા મામા હા હું તમારું કંઈ તમે કંઈ બોલવાના છે એક તો બોલો કંઈ તમે હવે આમ કરો એને કુતરાને ખવડાવીએ ને ત્યારે ડીશું ને પછી અહીંયા બધી માદડા બોલીએ પાછી જોસ્તા હંજવારી પોતા કરે એક તો બોલો અટાણે થોડું ખવડાવવાનું અને 6 વાગે એક જ ટાઈમ જમાડવો હોવ. હા અત્યારે આપણો પેટનો ખાડો બુરો અટાણે તો આપણા ખાટનો બોલો આપણા પેટનો આપણા પાટનો પેડો પૂરો. એ હવે ને મામાની જીભ જલાય ભૂખ લાગે સાંજે મને તો એને ઓલા શનિવારે સાંજે મને દાગીને દઈ દેતો. હા સીધ જાઉં તમારે વેરવાય ડોલ કરે. ક્યાં જાવું ડોર કરવા જો તમે ભાઈ કોપી નાખો ને. તમે જાઓ તો મારે ન જવું કયો નહીં હા તમે બોલતા ને થાટે મામા તમે કેમ ભાગો એને કે પાછા ઉતરેથી નીંદર બગાડો આજે જમવાનું જ, કાલ તમારે મંગળવાર છે કાલે મંગળવાર છે આજ સોમવાર છે રવિવારે સાંજે તો લઈ જજો ભાઈ દાગીને સારા. પાકું લ્યો તો કામ જવાનું લાગે મારે કયો તો ખરી ક્યાંય જવાનું નથી ખાલી ડોર કરવા છે. કે નહીં એ તો ખરી સરપ્રાઈઝ થઈ ગઈ હોય તો ખરી મામો કહેતો ન હોત. બોલો કેમ ચૂપ થઈ હું વિચારમાં પડી ગઈ કે આ મામા દીકરાને ડિસ્કસ કેવી કાલે છે. બા ભૂખા થઈ ગયા છે?
એટલે સ્પીડ કરીને જીવ આમાં એક ધારો રાખી દીધો. પછી ચટાણ છે ને દોઢ થયો હોય શાક તીખું કરજો, તીખું કરો ને. મજા આવે ખાવાની. હું ઘરે હોય ને તો કંઈક ને કંઈક એને નાસ્તો કે આમ આપતી હોય. જોજે તો જરાક દૂધ ગયું ન જાય. પોતે એકલા હોય ને ઘરે તો કોણ નાસ્તો કાપે એને. કાંઈ સ્પેશિયલ બટેટાનું કે સ્પેશિયલ બટેટાનું પછી કંઈક બદલાવવું પડે ને કાંઈ ટમેટા રીંગણા ગુવાર ને મિક્સ કરવું એના કરતા ખાલી બટેટા કરી નાખવા હારા. પછી હું મારામાં કંઈ ઘટતું નથી. હું લખણ ખોટીશું. મારા છે ને અઠવાડિયાની ચટણી ભેગી મિક્સરમાં કરી નાખે. અઠવાડિયાની ભેગી ચટણી કરી નાખે. હું કાયમની કાયમ ખાંડું તાજી. બાયું થાય આ રહી કે કાયમ કુથાલો કોણ કરે. સારું એટલે તેલ ડબ્બામાં કાઢવું નહીં પડે. વળી ડબ્બામાંથી તેલ કાઢવું જોઈએ. લસણ લઈ લો. ફ્રીજમાં ખોલી રાખું પણ વઘારવા ટાણે ખાંડું વઘારવા ટાણે છે. મસાલા વિના બસ ત્યાંથી વધારે તીખું કરવું. રુદ્ર અટાણે છે ને શિયાળા વરસાદ આવે ને ચોમાસામાં પછી ડુંગળી ખાવ ને તો વાયુ થાય. પણ તમે લસણ હારી પર પકડાવીને ખાવ ને શાકમાં નાખીને તાજે તાજું તો પિત્તવાયુ ન થાય. લસણ તો બહુ સારું. જેટલું બને ને એટલું અત્યારે ચોમાસામાં લસણનું જોર રાખવાનું. વૈષ્ણવો છે ને આ વૈષ્ણવ ધર્મ પાળતા હોય, સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય, લસણ ના ખાય. પછી આમ એમ છે કે લસણ ના ખાય પણ સેહત માટે તો લસણ બહુ સારું છે. લસણ નારીઓની પ્રમાણે જો માને ને તો ખાવું જોઈએ. આપણે કેટલા બધા રોગ લસણથી મટે. હાલો તો બની ગયું છે જમવાનું. હાલો હવે જમી લઈએ, વિડિયાની કરીએ. વઘારાઈ ગયું. હા હમણાં શાક વઘારાઈ જાય એટલે કચરો કાઢી લઉં. એટલા પોતા ફેરવી નાખું કે શાક થઈ જાય. અમારે આટલી સાઈડને તીખું ખાવું છે મારું ગગાને. એટલી ચટણી નાખવી સામે. કાશ્મીરી મરચું છે ને અને ભેગું બે થોડુંક જ તીખું ઓલું રેશમ પટ્ટો મિક્સ કર્યું એટલે બહુ તીખું એટલું બધું ના થાય. બરોબર. જો આ રુદ્રા એટલે જ કહેતો હતો હું. અને અંદર નથી આવવા દેવાનો ભાઈ. અવાજ આવતો રહે. હમણાં બધા અંદર આવતો રહે તો અંદર આવતો રહે. જો અહીં આવજે પાછો અંદર. આજે રજા રાખી. આજે રજા રાખી. વાંધો નહીં ને. કઈક તો રજા રાખવી જોઈએ ને.
હે તો પછી આખી જિંદગી કામ જ કરવાનું. આખી જિંદગી ડાહેડો જ કર્યો રાખવાનો. ઓલાની મેં આવે ઈ નીકળી જાય તો હોય કઢાવું. ભલે રહી. કેવી એને બધી ખબર પડે. આ દાઢી રાખી, આ આમ કર્યું, ઓલું આમ કર્યું. ઈ બાકી કે અટાણે વરસાદ હોય, અટાણે કોઈ દી વરસાદ હોય એને કાંઈ બિસાડાને ખબર છે કે દી છે કે રાત છે કે ચોમાસું છે કે ઉનાળો છે કે કંઈ ખબર છે? વરસાદ આવે તો કે અટાણે વરસાદ હોય, ટેકો લઈને બેહી જાય. જો આમ આપણે બેઠા હોય ને આપણે ટેકો લઈને બેહી જાય. બાજુમાં બેહે ને ઈ વાલ તો બધાને કરે રાખે છે. બધાને બાજુમાં બેહે ને એને વાલ કરે રાખે. ગમે ને તો વાલ કરે હો, નકર ન ગમે. ગમતા હોય તો જ વાલ કરે. નકર તકીએ હવે સેટા જાવ. જો એમને બોલવા માંડ્યા. જો જીવન તો ગાફલ છે. આ જીવન આપણું ગાફલ. તમને આવડે? જો એને બાન બધુંય આવડે. મને શું આવડે? રિક્ષા હલાવતા આવડે. બા બહુ જ્ઞાની હતા. બાને બધું બધી ભૂલે ગોગા ખૂટવા માંડ્યા. કેમાય નથી માં. સત્સંગ કરાય, ભગવાનનું નામ લેવાય. ભગવાનનું નામ લેવાય. સીતારામ 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 રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન. હરિનું નામ 1000 વાર. હરિનું નામ 1000 વાર. કૃષ્ણ કરોડો વાર. વિચારો તો વારંવાર. વીઠલો તો હદવાલો છે. વીઠલો તો વારંવાર. બા હુતા હોય ને સામે જમે દ્વારકાધીશની છબી રાખી છે. એટલે બા ઉઠે ને એટલે સીધું બાને દ્વારકાધીશ દેખાય. એટલે એમ કે વીઠલો એરિયો વીઠલો એરિયો વીઠલો. જીવન ગાફલો હોય તુલસી આસંસાર ભાદ ભાદર કેળો સ્વર્ગ મેલ ચાલે નદીના સંજોગ કોરદનો કા પાપે તોય ના સુજે કા હરિ ભજન કા સત્સંગ. કઈ જન્મના પાપ છૂટે નહીં. બે જ જગ્યાએ છૂટે. કા હરિભજન કરો તો પાપ દૂર થાય ને કા સત્સંગ કરો તો દૂર થાય. ભજન કરીએ હા તો અને કા સત્સંગ. સત્સંગ જો સમજે હે બધું. દૂધ સંપદાર સયાવર રામચંદ્ર કી જય. સિયાવર પવન સુત હનુમાન કી જય. બજરંગ બલી કી જય. રામ લક્ષ્મણ જાનકી. વરસાદ કેદી આવી એમાં? ગાફલ છે. કેદી વરસાદ કેદી આવી? આ જીવન તો ગાફલ છે. ગાફલ એટલે નકામ જીવન. સોળ મેલ ચાલીએ નદીના સંજોગ જો તમને સમજાવે. કોરદનો કા આની પાસે પાપે ભણ્યા હોત ને તોય પેલો નંબર આવત. હરિનું ભજન કોઈ ના છૂટે. સત્સંગ વાજા સૌ વાજી રહ્યા ભરદુઆર કે પાસ શંભુ ગયા કૈલાસ. નીકળી ગયા સબ બધા સયાવર રામચંદ્ર કી જય. યાદ કેટલું એટલી ઉંમરે દેશ. હનુમાન કેસર ચડી જાય પછી કેસર ઉતરે નહીં. બા પાસે છે ને એનો દીકરો ન ભણ્યો. 8 ભણીને પછી રેલવે સ્ટેશનના ડબ્બામાં રખડવા વયા જતા ને બધા. ઇંગ્લિશ મીડિયમમાં બેહાડ્યા. ગરીબાઈ હતી તોય ફી ભરી
તોય ન ભણ્યો, પછી હું ભણી. બાકી કે મારા વહુને તો ભણાવી જ છે, પછી હું ભણી. જ્યાં લગન આ મારા મામા પેવરાણા ને ત્યાં લગન માયા માટે એવરાણા. કોણ તું કોણ હું? કેવી એને ખબર પડે છે માયા માટે એવરાણા છે? સત્સંગ જો સત્સંગ કરે અરે સત્સંગ કરે ઈ કે. ફોટો પાડે, હા ફોટો પાડે. હા મા દીકરાને ફોટો પાડું. આવજો આવજો. સીતારામ. સૌ બેઠા છે અટેમમાં જીવન ગાફાલો હોય. જો ખુશ કેવા રહીએ જો. એને માણા એકલું ન ગમે. આપણે બાયણે બેઠા હોય ને આપણે અંદર હોય ને તો એ જોતી એ જોતી એ જોતી. અહીંયા મારી પાસે બે ફોન આવ્યો.